અમારા પ્રિન્સિપલ મેમ અમુક લેક્ચર્સ લેવા આવતા અને એકદમ સાયલેન્સ હોય, આખો બહુ મોટો હોલ હોય અને બધા હું છેલ્લી બેન્ચ પર બેસું અને મને ખબર નહીં અચાનક શું થાય ને હું આવું કરવાનું અને આખું કાયદેસર થોડું વાઇબ્રેટ પણ થાય આજુબાજુ એમ એરિયા આખું. ચાલુ ક્લાસ બંધ થઈ જાય એકદમથી, બધાને ઊભા કરે ફોન કોણ લઈને આવ્યું અહીંયા આગળ એમ, કોના હાથમાં ફોન છે, પ્લીઝ અબી હાલ સબમિટ કરો ને તો આ લેક્ચર કંઈ નહીં થાય. પણ એવું કેવું વાઇબ્રેશન સરને પણ ખબર હોવી જોઈએ ને કે વાઇબ્રેશન એવું નથી, તમારું સીધું વાઇબ્રેશન એવું એ પેલું ભેદી પર આરડી બર્મનનો ફોન વાઇબ્રેટ થતો હોય ને તેવો ફોન વાઇબ્રેટ થયો તમારો. પહેલા પેલો એ એકદમ પેલો નોકિયા 3310 અને નોકિયા 1100 વાઇબ્રેશનમાં બહુ મોટો ફરક હતો. તો પેલું નોકિયા 1100 નું જે વાઇબ્રેશન હતું ને મધમાખી જેવું હતું. અને 3310 ભરતો ને ફોન ઉપાડ યાર. અકળાયેલો નોકિયા કેવું લાગે. A few moments later. ઇઝ હી રિયલી રોમેન્ટિક કે પછી ગાયને કવર અપ કરે છે? આમ રોમેન્ટિક નથી, પણ આમ ગીતોથી એ રોમાન્સ કરે છે. ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. સ્વાર્થી રોમાન્સ મારું એવું કહેજે. સો મેં હમણાં જ થોડા દિવસ પહેલાં એક રીલ મૂકી હતી કે હું કુકિંગ કરતી હોઉં ને ત્યારે મારા માટે આઈને ગાય, પછી પોએટ થઈ જાય, વાવ. એવી રીતે રોમાન્સ હોય. પણ ડેટ નાઇટ પ્લાન કરવું કે પછી કોઈને આવીને ફ્લાવર્સ આપે, ગિફ્ટ આપે, એવો રોમેન્ટિક નથી. એવું નથી. તમે એક વસ્તુ નોટિસ કરી કે તમે આયા ને તો બહુ જ સોફેસ્ટિકેશન આવી ગયું સ્ટેજ પર. મને લાગ્યું. બાકી 5 મિનિટ પહેલા આ લોકો મોબાઈલનો નોકિયામાં બળદ ભરેલો હમણાં 5 મિનિટ પહેલા. હું અહીંયાથી જોતી હતી.